મમ્મી આ દૂધીનો હલવા સિવાય કઈ બીજું બનાવો ને? દૂધીની બરફી બનાવી દઉં? હા એ બનાવો ને. ચાલો બનાવી દઉં. તો આપણે પહેલા દૂધીની સાલ ઉતારી લેશું. દૂધીને આપણે સાલ ઉતારી અને બટકા કરી લીધા છે. આને હવે સીની લેશું. જો દૂધીમાં બી વાળો ભાગ હોય તો કાઢી લેવાનો. મારે કૂણી એકદમ દૂધી છે એટલે હું નથી કાઢતી. બધી દૂધીને આપણે સાલ ઉતારી અને આ રીતની ખમણી લીધી છે. અને હવે પાણી ઉતારી લેશું. બધી દૂધીમાં આપણે પાણી ઉતારી લીધું છે. અહીંયા આપણે તવલું મૂકી અને 3 ચમચી ઘી નાખ્યું છે. ઘી આપણું સારી રીતના ગરમ થઈ ગયું છે. આની અંદર હવે સીનેરી દૂધી નાખી દઈશું. દૂધીને આપણે ઘીમાં સારી રીતના શેકી લઈશું. આપણી દૂધી શેકાય છે ત્યાં આપણે મિક્સરમાં 1 વાટકી ખાંડ, થોડા કાજુ અને બદામ નાખીશું. આને મિક્સરમાં આપણે કાઢી લઈશું. દૂધી સારી રીતના શેકાઈ ગઈ છે અને ઘી આપણું છૂટું પડી ગયું છે. આમાં હવે દૂધ નાખીશું. દૂધને હલાવી નાખીશું. હવે આપણે જે ખાંડ ને એવું કાઢ્યું હતું ડ્રાય ફ્રૂટ ને એ નાખી દઈશું. અડધી વાટકી ટોપરું નાખીશું. આને હલાવી નાખીશું. આને હમણાં ચડવા દઈશું. હવે આપણે આની અંદર ગ્રીન કલર નાખીશું. તમે નાખો તો પણ ચાલે, ન નાખો તો પણ ચાલે. હું કલર હાટું નાખું છું. આને આપણે ભેળવી દઈશું. આ બધી વસ્તુને આપણે થોડી વાર સળવા દઈશું અને આ રીતે હલાવતા રહીશું એટલે નીચે બેસી ન જાય. આપણે સેજ ઘાટું થઈ ગયું છે. આની અંદર હવે એલચી પાવડર નાખીશું. આપણી મીઠાઈ એકદમ ઘાટી થઈ ગઈ છે. આને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું. આપણે થાળીમાં પહેલા ઘી લગાડી દીધું છે. આ થાળીમાં કાઢી લઈશું. આપણે આને પાથરી દીધું છે અને થોડી વાર ઠરવા દઈશું અને પછી બટકા પાડીશું.